હેલો ગાઈસ, તો સ્વાગત છે એક નવા વ્લોગમાં તમારું. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને જો ટાઈટ આજ ઉડી ગઈ હવે અને 10 વાગી ગયા છે ઓલરેડી. ટાઈટ ઉડી ગઈ ને તડકો થઈ ગયો છે. 10 વાગે જેવું થયું છે એટલે ફાર્મિંગમાં ચક્કર મારો આવી ગયા હતા આપણે. મસ્ત ચણા થઈ ગયા છે. હવે એક બે દિવસમાં પાવા પડે એમ છે ને આપણું ઘર અહીંયા છે. હવે એ બાજુ આયલા જઈ મારા દાદાની બેઠા છે ને આ કણે જાવી શું કરે છે મારા બાની તો 2 જ મિનિટમાં પોઈગા. હા વરસાદ કાંઈ નહીં પડે. એવું હે કાબા કેર ઉપર થોડીક વધારે ટાઈટ પડે કે નહીં? ઘઉં બહુ આડા પડી જાય. પવન હોય ન પવાય નકર પડી જાય. પવન હોય પાવ નહીં. ઘરમાં બાંધી હતી દાદા ઠેકડા મારે જો તો ઠેકડા મારે લે પૂરું થઈ જાય પછી નો લાગે આમાં ફોન બોન. મનસુ કાકા જા તે કીધું હોત ને તો થાત. દૂધવાળો રોજ જાય છે. કોણ? દૂધવાળા રોજ જતા હા જાય છે. આપણો વેતો જેવો છે. એ વેતો નતો. તમે જવા દો ઓલે લીલામાં માંડવી મુકતા આવો. મારે નથી જવું. ગળ લેતા આવો. ઈ લઈ જાહે કાલ દાદા લઈ જાહે. હા અને માતાજીને દિવેલ દેતા આવો. ક્યાં માતાજી? આપડી ગીરે. આપણે માતાજી આ ભલે પીરી સોણો એક બદલાઈ લ્યો. આ એક બદલાવી રાવ દો નહીં બા. સોણામ હું વાંધો છે કઈ વાંધો નથી. ઈ ગળો તો હોય ખેડૂત ના ઈ બદલાવ પડે દાદા ગામમાં જ આવી છે એટલે બધાય ઓળખે છે. ઓળખી હાસી વાત. તને પરામ જાને ને પૂછવું પડે કેનો છોકરો છો. મને જ ઘણાય પૂછે કા દાદા આ કે ક્યાં શેના ડાઘ છે તમારા ખેડૂત? સણ્યા નથી મારે સણ્યા વાવ્યા. હા શેણાના દીકરા બંધ થાવ ને કહે કા દાદા. ગામમાં કે હારું પહેરીને જવાય ને કા દાદા. એ બાયડું કેમ કર્યા? હા બાયડું કેમ કર્યા રાખે લે હે ને. આપણે આજ મોટો કલર ખોલે છે ડબ્બી અને કલરની ડબ્બીથી શું કરીશી એ આગળ દેખાડી જોતા રહીજો. આનો ઉપયોગ આપણે અહીંયા ટાયરના અક્ષર લખવાના છે, એમાં પેન્ટિંગ કરવાની છે. તો શરૂઆત કરે છે મોટો. બંધ કરી દો. તો સ્ટાર્ટ કરી દીધું છે કલર કામનું. તો પૂરો લુક પછી બતાવી આપણે અહીંયા અત્યાર સુધી રાખી દઈ. તો 4 અક્ષર કરી વાળ્યા છે તમે જોઈ રહ્યા છો. ફૂટ ખાલી લખાણું છે. ઈ ને આર કરવાનું બાકી છે. હવે 744 છે આપણી પાસે આર ટીઓ. જો ગાઈઝ ગુડ યર લખાઈ ગયું છે. 3028 લખાઈ ગયું અને વરાજ લખાઈ ગયું છે. બાકી એરો બેરો કમ્પ્લીટ ઓલી સાઈડની બાઈક માઉથ ચાલુ કરી દેવી. દેખાતા નથી નંબર તો આ ગુડ લખેલું. બાકી આવડવા છે 1328 એમાં કરી નાખીએ. હવે ગાઈઝ જો આમાં લખાઈ ગયું છે. હવે આવડવા ડેકીમાં લખવાનું સ્વરાજ.
હાલો આજ સીણા શેકવાના હે પાછા અમારા અમિતભાઈ શેકવાના હે ઉપાડે હે તે કાંટા મારે હે જા અહીંયા એટલા લીધા હે અને બીજા આગળ લેતા ગયા હે આ ઢગલો કીરો એટલા અમાર ભાવેશભાઈ છે बसंत बसंतीन कुत्तों के सामने मत नाचना वाह हालो आइला હવે હાઠિયું લઈને અરે આને તો ભાર ભીરો હે ઓ હો વાહ हमारे आया चेकवा है ना आ जे ઈતોન બીતોન ઈ તો રહેવા દે તું આવા કઈ બૂટ ને અહીંયા ટાઈટ ડો હીટ એ આ લે આન અલે ભગત આલિયો આજ જ પહેર્યા છે લે ગુગા પગમાં વાટિયા હું અત્યારે અમે ઉપાડ્યા છે આ બધા મેં જ ઉપાડ્યા બહુ બાધો માયલા રાખે ફોન બાકસ દે તું બાકસ દેલા એટલે હળગાઈ નાખેલ તે તું લેવા હું જોત માવા લીધા છે મેં તે કઈ બાકસ મને નથી કીધું આપણે વાત શું થઈ હાલો કાસા ખાઈ લે ચાલ લેતો હવે હાલો લ્યો સર હા આમ ડૂપા હે જવાય ઈ જગ્યા પર પૂરું તમને બધે પડી જવાનું આઈફોન ગરમ થાય હો પેલા એકાદો લઈ આવો આ લાંબુ નો લીધું એને ટૂંકું લીધું લાંબુ નો લીધું ને આ લાંબુ એમાં લઈ તો વજન વધારે બને વજન વધુ એ તો બે પાછડા વધારે હોય બે પાછડા હા હા બે જાવી હાલો હવે શેકાય હે હાઈ ક્લાસ સીણા માર પાર્ટી આ બધી ઊભી થઈ ગઈ છે એટલે હા તો વોઇસ કે આમ જ સહી કાઈ છે ને હો બાળી બાળીને અરે હોસ્ટેલ મજા આવી ગઈ ખાવાની હું મે ભાઈ ખાધા તા બીજે દી વાસુરભાઈ બદલે તમે ગયા સડી જાય છો ને હારા હારા તેમ તમ ખાઈ ગયા તા ખાઈ લા એમ તો ઓલા હા ઓલામ સોયટા થી હોત ને થોડા ખાઈ ગયા પછી જડતા નતા ને છોડવા થોડો સોયટા થી બફાઈ ગયેલા ખાઈ ગયા પછી જડતા નતા ને એટલે ઈ ભાજી ગયા પછી જડતા નો એટલે પછી કે બતી નથી ને કાઈ નથી પણ દે દીધો પાણી નતું મારા દુકાને પાણી પીધું તોય મજા આવી ગઈ કા કિલો તો આઈને પણ ઉપાડે નહીં આ પાછું કેદી તેદી સીનામાં તરત આમ ફેરવા રાખો પડે આમાં હોય બળી જાય તરત એટલે કારીગર ને લીધા છે ને કારી હોય તો બધી મળે હાથ ભરાવો હા બસ ઘોડો જોઈ તમે કા ખપારી જોઈ ખપારી હોય તો હે ખપારી હોય તો ઓરકો હવે લીલો સોનો કાઢીને આમાં ફેરવી દો બળી જાય અરિયા ઉપર તો નહીં થાય મીઠું તોય પૂરી થઈ ગઈ એવું થોડાક બાકી રહ્યા હવે ઉપાડતો હોય હવે બહુ હળગવા જ જોઈએ ને એવું હળગવાથી તો હેઠે બળી જાય તરત લાયન સર ખાવા બેસી જાય છે યાતો તો બે છે જ નહીં ખડી કે તારે પૈસો ને લે આ તો દે લે પૈસો આ માઈ ગયો હમણાં આવી છે તારા નામ બરેન ના સંતાડી દીધો હવે બરેન લાલા એ ગુગા તારું નામ શું લખવાનું હરકત કીધું ઈ તે હરકત કેમ કેવું આ કેદું છે ઈ લો અરે ગોલા વાળો ગોઈતું આય ગોલા